અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ પાસે 2 દિવસ પહેલા ધાતરવડી નદીમાં ડૂબેલા 4 યુવકોના મૃતદેહો મળી આવ્યા છે। આજે સવારે ત્રીજો મૃતદેહ કાનાભાઈ ખીમાભાઈ પરમારનો માંડરડી વિસ્તારમાંથી અને ચોથો ભરતભાઈ ખીમાભાઈ પરમારનો ઝાપોદર પાસે મળ્યો હતો। એનડીઆરએફ, ફાયર વિભાગ અને તાલુકા રેસ્ક્યુ ટીમે સતત શોધખોળ બાદ સફળતા મેળવી છે અને 4 યુવકો એક જ પરિવારના 3 ભાઈઓ અને એક બનેવી હોવાનું સામે આવ્યું છે। બબટાણા ગામમાં 4 યુવાનોના મોત બાદ શોકની જે લાગણી છે વ્યાપી ગઈ છે। હું એસપી સરતેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી। ગત 2 દિવસથી ધારેશ્વર ગામ ખાતે આવેલ ધાતરવડી નદીમાં જે 4 બાળકોની શોધખોળ શરૂ છે તે અન્વયે કાલ સવારમાં 7 વાગે તથા સાંજે 7 વાગે અને હાલ અત્યારે સવારના 7 વાગે આ 3 બોડીનું રિકવરી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે। વધુ એક શોધખોળ બાકી છે જે એનડીઆરએફ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી સંયુક્ત રીતે આ ઓપરેશનમાં જોડાયેલ છે।